सीताराम जय श्री कृष्ण जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है और अमी पण मजा में है। तो जो 3 महीना कामकाज हाले ते हंजवारी काढी लीधी, रांधवानुं हतुं ते लोट बांधीने मूकी दीधो ने याक नाखी दीधुं ते ए बधुं कर लीधुं। अने मी है ने काले दाढनुं ऑपरेशन करावे अने कढवे नाखी ते मने जराक 2 दी थया उपड़ावी एनी पण काले उपड़ावी। हाँ एटले बीजो दी है हवार में अने बोलवा है ने थोड़ी घणी तकलीफ पड़े ती न्या है ने अडे ने ता पेलो थाय दुखावो थाय ने हारी ओली डापण दाढ हती ने ते अर्धी पोणी कलाकनुं ऑपरेशन आव्युं अने पछी कढवी ते खावानुं मारे है ने पोसुं खीचड़ी ने एवुं ज खावानुं है ते एवुं है। तो हारो हालो आपणे आगळ विडियो कन्टिन्यू करीए। मारा जेवो धलवलियो जीव होय अने एनी त्यां कांई बेठा बेठा हकताय ज नहीं ते वળી है ने वजनवाळुं ए साइड उपाड़वानुं ने एवुं थोड़ुं घणुं होय एमां ए बधुं ध्यान राखवानुं कीधुं ते 2 दी त्यां कंई ओલું नथी करवानुं पण पाછી है ने आपणे हादी दाढ होय ने तो वांधो न आवे, डापण दाढ होय ने એટલે એનું જરાક જોવું પડે। તે મારે ફરિયા વારવાન હે તે ફરિયા ધીરે ધીરે મૂંગો વારે અને વારીને હવા લાગવા દેવા ના પાડે કે બહારની હવા તમે હે ને મોંમાં લાગવા દો ને તો તમને દુખાવો વધારે થાય તે બહારની હવા નથી લાગવા દેવાની। ને આજે આપણે વાઢવા આવવાનું હે કટર, ઘઉં વાઢવા આવવાનું હે તે બે ભેગું થયું। હવે ને હું ફોન એ કરી કે સ્ટેન્ડમાં નાખી દે તે એમાં ઓલું થાય વધારે વધારે બોલ બોલ કરા ને તો પછી મને આ બધું સાઈડ દુખે અને વિડિયા મારા પાસે કંઈ સ્ટોક નહોતો એટલે કાલે પણ અમે સવારના દવાખાને વયા ગયા હતા તે હા હેઠ 2-2:30 વાગે આવ્યા તે કંઈ તાર પણ શૂટિંગ નહોતું થયું અને પછી આજ પણ ન આવત એટલે બધા એની રોગી મોગી ટેન્શન લે કે કામ હે અને વિડીયો કેવા હાટું નહોતા આવતા। મારા ઘણા ખરા પાસે મારા નંબર હોય ને એ કોન્ટેક કરીને પૂછે કે તમારા વિડીયો કેવા હાટું નહોતા આવતા તો કાયમ રેગ્યુલર જોતા હોય તો એવા હાટું થઈને મેં કીધું આજ થોડો ઘણો પણ મૂકી દઈએ। અને કાલે હે ને મારા મોટા બાપુનો ફોન આવ્યો ને મેં દાઢ ઉપડાવા જ લીધી હતી અને મારા જેઠા બાપાનો ફોન આવ્યો ને પણ એ હાવ જીગર જેવા વાલા હોય ને એનો ફોન આવે ને મારાથી વાત ન થાય ને એને કાલે જ મને આખો દી બોલવાનું જ ના પાડ્યું હતું તો હું ઉપાડી નહોતી ને તાર પહેલાં હોજો ને ઓલો આમાં મોઢામાં હુયો મારે ને તારે જ હું ડૉક્ટરને કહેતી હતી મેં કે તમે હુયા 5 મારવા ને તો મારી દીજે પણ મને બોલવાનું ના ન પડતા હતા કે હુયો તો એકય નહીં આવે પણ તારે બોલવાનું જ 5 દી સુધી બંધ હે કે મેં કોઈમાં તો તમારે માથું સડે બોલવાનું બંધ કરો તો કે બોલો ને તો એકદમ સ્લોલી અવાજ ધીમેથી બોલવાનું હોય કે તમારે આ બધું ખીસાય એવી રીતનું ઓલું નહીં કરવાનું હોય કે અને ખાવાનું દાળ ભાત ને ખીચડી 2 જ વસ્તુ ખાવાની હતી। મારે કાંઈ એમ રોટલી ખાવી હોય ને ત્યાં રોટલી 2 દી થઈને બંધ થઈને ત્યાં હાવ શરીર અજીબ પ્રકારનું જ થઈ જાય હાવ એમ મોલા જેવું મોરું મોરું। અહીં તો વ્રત ને એવું આપણે રાખતા હોય પણ તાર હાંજી એક ટાઈમ ખાતા હોય તો એ વાંધો ન આવે ને આ તો 2 દી થયાનું હાવ ખીચડી ને દાળ ભાત એટલે એ જોયેલું થાય એટલે એવું હે તો એવું સારું હાલો ધીરે ધીરે ફરિયા વાર નાખીએ અને તબેલામાં ડોકું તાણેવા પાણીને ઓલા ટબ ખાલી પાણીએ ચાલુ કરાવ્યું પણ ટબ ખાલી થાય નહીં તે પાણીએ ચાલુ થાય અને તબેલામાં પણ દોવાની 2 ટાણા થયા હું દોવરાવતી ને તો લક્ષ્મણ કે 2 ટાણા જાળવે જાય નહીં કે હાંજીથી દોજે કે અટાણે કે આવા બધું તાજી તાજી હોય તી કે દોવું નથી કે આ બધી રગવાય આપણે ખીસાય ને અહીંયા મુઠ્ઠી વારીએ એટલે આ બધી સાઈડ આખી ખીસાય એવા હાટું કે 2-3 દી જાળવે જાય કે 2 ટાણા જાળવે જાય તે હાંજીથી તો દોરે ને પાછી મારી ભીહું હોય ને હાથવારી હોય એની ઘણી વાર બેહાડે પ્રાહોવામાં મને મારા પાસે બધી મારી હાથવારીયું છે મારી 5 ભીહું દોવા શિયાર 5 ભીહું દોવા ને એ બધી જાજા દૂધવાળી 10-12 લીટર વાળી હોય ને 9-10 ને 1-12 લીટર કરે એટલે એ બધી દૂધવાળી છે એટલે એને બેયની થાવકી એટલે 5 વાગ્યાને દોવા બેહી ગયા હતા। કાકો દીકરો બે સનો હેતી મલકનો ટેકો હે કે સનો આ હેતી મારે ઓપરેશનનો મેળ આવ્યો ન કરતાં દાઢના ઓપરેશનનો પણ મેળ ન આવત કે એવડું કામ થઈ જાય ને પાછું બીજા નંબરમાં મારી માઈ કાલે હાંજી બિચારી રોટલા શાક કરીને મોકલ્યું હતું ને અટાણે પણ એનો ફોન આવ્યો કે તું રાંધતી નહીં કે મેં દાળ ભાત કર્યા ને તે દાળ ભાત મોકલાવી કે તે મારી માં ને કાલે હે ને પાછું મણી કે ઓલે ફેરે હું દાઢ ઉપડાવવા ગઈ ને તાર મારા 2 ભાઈઓને લઈને ગઈ હતી મારા દેવાની ને લીલાની મારો ભાઈ હગો ભાઈ
ભાઈ મારો કાકાનો દીકરો ભાઈ, બે ભાઈઓને લઈને ગઈ હતી. પાછી એક દી બતાવવા ગઈ ને મારા નાથી મોહિની નાતી કાકાની ને બધાની આખી ગાડી ભરીને લઈને ગઈ ને ડૉક્ટર પછી કહે કે તમારે કાં દરિયો ઓલો હોય કે એટલે બધાની કે લઈને આવો ને હેરાન કરો તે કે દાટતા કે ખાલી 10 મિનિટનું ઓલું હે કે તમે બધાની હેરાન કરો. બસ કાલે થઈને કઠોર થઈને મારા બાપુનો ફોન આવ્યો, મારા બીનનો ફોન આવ્યો, અમે રેગ્યુલર વાત થતી હતી એની વાત કરી લીધી, પણ મેં એને કહ્યું જ નહીં કે મારે દાઢ ઉપડાવવા જાઉં. નકર એ હે ને કે અમે આવીએ ને કાં કે કોઈલો કહે તે સોનો ને હું ને લક્ષ્મણ ત્રણેય ગા નથી ઉપડાવે એવા. તો સોનો કે ભાવમાં ડિસમિસું ભરાવે નહીં કે કાઢે લીધી. મેં કહ્યું માં તો થાય કે એ થાય કે જો તમે કીધું હોત તો અમે ડિસમિસું ભરાવે ને થાય કે કાઢે લેત. મેં કહ્યું હા એ વાત તમારે હાસી તે હસતા હતા એવા. ને ઓલી આગલી ઉપડાવી તે દૂધ મારા બે ભાઈઓ આવ્યા હતા ને તે એને બહુ જ નહીં મારા દાઢ ઉપાડે ને મન પીડા થઈ ને એને બહુ હાણ આવતી હતી. ને અહીં ઘણી અંદરથી તો જોવા નહોતા શકતા, પણ એ કે હું હારા નહીં ને એવા હાટું થે અને એ બે એકદમ નવેલું કરતા હતા. અને તે કાલે મેં પાસે ઉપડાવવાનું ડૉક્ટર ઓલા મોઢામાં હુયો મારે તે મેં કીધું પહેલાં તમે જરીક જારવો, પહેલાં મને હે ને આખી ઓઢણી બાંધી લેવા દો, મને કંઈ ખબર જ ન પડે કે હુયો મારો તમે. એટલે મેં આખી ઓઢણી બાંધી લીધી ને પછી એને ડૉક્ટરે કામ કર્યું ને કંઈ ખબર જ ન પડે. તો એવું હે તો સારું હાલ આજ તો બહુ હું જાજો વિડીયો લાંબો નથી કરતી, આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેક દીના ઓલા થાય તો થોડા નાના વિડીયો આવી પછી આપણું રબેતા મુજબનું જે આમ બોલવા ચાલવાનું છે એ થઈ જાય, એટલે આપણે રેગ્યુલર વિડીયો આવીએ. તો સારું હાલો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરીએ. જય માતાજી.